આ પરિવારમાંથી વિદાય લઈ ચૂક્યા છે અને જે પરિવારની અંદર હું માનું છું ત્યાં સુધી લાભુમાના જીવન દરમિયાન પણ ભજન ચાલુ હશે તો જ આવી સંતવાણીનો કાર્યક્રમ અહીંયા થાય આ આંગણામાં, કારણ કે એ આત્મા જ ભજનનો આત્મા હશે. અને આપણે બધા જાણીએ છીએ કે આત્માનો ખોરાક શું, તો પ્રાર્થના એ જ આત્માનો ખોરાક છે. એટલે આજની રાત્રિના જાગરણમાં આપણે સંતવાણીનો આનંદ લેવાનો છે અને ગત આત્માને પણ આપણે આનંદ આપવાનો છે, કારણ કે એ આત્મા ત્યારે જ રાજી થાય કે એની પાછળ કંઈક સારા કાર્યો થાય, દાન ધર્મ ભજન આ બધી વસ્તુ થાય તો જ એ આત્માને પરમ શાંતિ મળે. એટલે પરમ કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરવાની છે આજની રાત દરમિયાન કે હે પ્રભુ, હે ઈશ્વર, હે દયાળુ, તારા ચરણમાં આપણે બધા ઈશ્વરના બાળક છીએ, એટલે કે તારા ચરણમાં આવેલ એક બાળક ફૂલ એમને તારા ચરણમાં વાસ આપજે, પરમ શાંતિ આપજે અને એ આત્માને મોક્ષની ગતિ આપજે એવી પ્રાર્થના કરવાની છે. અને આજની રાત્રિ દરમિયાન જેટલો નામ સ્મરણ થાય, નામ સ્મરણ આપણે ગત આત્માની આત્મકલ્યાણ અર્થે આપણે બધા અર્પણ કરવાના છે. સંતવાણી એટલે કે સંતોની વાણી, અનુભવની વાણી, જે સંતોએ જીવન દરમિયાન નિચોડ કાઢી અને પોતાના અનુભવની વાણી જે લખી છે એને સંતવાણી કહેવાય. પણ હમણાં આપણે જોઈએ છીએ કે ઘણા સમયથી સંતવાણીમાં કંઈક એવો કાળો દાગ લાગી જાય છે કે સંતવાણી થતી જ નથી, ફક્ત નામની સંતવાણી હોય છે, કહેવાનું જ સંતવાણી, બાકી ડાયરા જેવું હોય. પણ અમે તો એવું માની છીએ કે જ્યારે કોઈ પણ આત્માની પાછળ સંતવાણી કરવાની હોય ત્યારે કાયદેસરની સંતવાણી થાય એ વસ્તુ સાચી છે. ને આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ આપણું સંગીત પણ એવું છે કે ભાઈ વાત કરી જીતુભાઈ વ્યાસ સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. चिंता विघ्न विनाशिनी कमलासनी शकति विश्वधिहंसवाहिनी हे माता दे मनुष्य
जगदम्बा हे जगदम्बा हे जगदम्बा मात भवानी मात भवानी मात भवानी मात भवानी शरण ले हे जगदम्बा हे जगदम्बा आद्य शक्ति मात भवानी ने शरण ले मात भवानी ने शरण ले हे जगदम्बा हे जगदम्बा हे जगदम्बा हे जगदम्बा होई भले दुख मां रंगिए नो तुमा खवन दे एनो रंग तुमाने खवा लज सब दुख मा जोई
આત્મા કોઈનો ભલે સંતાપમાં મુજ્યા તમને ભલે ભલે સંતાપે મુજ્યા તમને આનંદ એનો અખંડ કંટક દે મને કંટક દે અરે મને કંટક દે કંટક દે મને પુષ્પો હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા માત ભવાની માત ભવાની માત ભવાની શરણે હે જગજનની હે જગદંબા ધૂપવનોમાં સુગંધ તુલે ધૂપવનોમાં સુગંધ ભુવનોમાં સુગંધ તુલે સુગંધ તુલે સુગંધ તુલે જીવન મારું તું સુગંધિત કર દેના
बाड़ू नहीं कोई ने अब बड़ू बाड़ू नहीं कोई ने मन राख बनीने राख बनीने राख बनीने राख बनीने राख बनीने उड़ी जावा दे। कविए बहुत सरस कीधुं। एक सुवाक्य कहूं, माणस જ્યારે જન્મ ધારણ કરે ને ત્યારે એનું વજન કરવામાં આવે બાળકનું, એટલે એનું વજન 2 થી 2.5 કિલો લગભગ થાય, હું માનું ત્યાં સુધી. પછી જીવન જીવે એટલે કે મૃત્યુ સુધી, જીવનથી જન્મથી મૃત્યુ સુધીની જન્મ યાત્રાની અંદર જ્યારે મૃત્યુ પામે ત્યારે અગ્નિ સંસ્કાર દેવામાં આવે અને એ અગ્નિ સંસ્કારની અંદર તમે એની રાખ જુઓ ને તો રાખ પણ 2 થી 2.5 કિલો જ થાય છે. જન્મતા વજન 2 થી 2.5 કિલો, બાકીની જેટલી યાત્રા જીવન જીવે એ દરમિયાન મૃત્યુ સમયે પણ એની રાખ જોખવામાં આવે ને તો 2 થી 2.5 કિલો થાય. છતાં જન્મથી મૃત્યુ સુધીની વચ્ચેની જે દોડધામ છે, જીવન જીવવા માટે માણસ કેટલા બધા ઉધામા કરે છે, આખરે રાખ એ જ વજનની થવાની 2 થી 2.5 કિલોની. રાખ બનીને મને ઉડી જવા દેજે હે જગજનની હે જગદંબા હે માત ભવાની માત ભવાની માત ભવાની मात भवानी में शरणे लेजे हे जगजननी हे जगदम्बा हे जगजननी हे जगदम्बा। शक्ति दे मां तुमने भक्ति दे शक्ति दे तू अरे मने तारी भक्ति दे आ दुनिया दुखड़ा तू मां में सहवा दे
તારા ચરણે હે માતું એને હે માતું હે માતું એને ખોડે લેજે માં હે માતું હવે એને તારા ખોડે લેજે હે જગજનની હે જગજનના હે જગજનની માત ભવાની હે માત ભવાની માત ભવાની માત ભવાની શરણે લેજે હે જગજનની હે જગજનના હે જગજનની હે જગજનના नारायण ना विसारिए नित व्रत लीजिए नाम जो लाभे मनुष्य जन्म मिला तुम कीजिए एक बिलीपत्रम एक पुष्पम एक लोटा जल की धार दयालु रीझ के देते है चंद्रमौली फलचार भगवान भोलानाथ में प्रार्थना करिए कैलाश के निवासी ए निवासी कैलाश के निवासी इन बार बार हूँ बार बार हूँ आयो शरण तिहारे भोड़ा तार तार आयो शरण तिहारे भोड़ा तार तार कैलाश के निवासी कैलाश के निवासी बार बार हूँ बार बार हूँ आयो शरण तिहारे भोला तार हे भोला तार ओ भोला तार
और तूने शिव जी निराश ना किया, निराश ना किया। मांगा जी ने जो चाहा वरदान दे दिया, मांगा जी ने जो चाहा वरदान दे दिया। जहर पिया जहर पिया, जहर पिया, जहर पिया जीवन दिया। कितना उदार तू, कितना उदार तू, कितना उदार ए तू। जहर पिया जीवन दिया, कितना उदार तू, कितना उदार तू। आयो शरण तिहारे भोड़ा तार तार, हे भोड़ा तार कैलाश के निवासी, कैलाश के निवासी। नमो बार बार, नमो बार बार। आयो शरण तिहारे भोड़ा तार, हे भोड़ा तार तार। बखान क्या करूं मैं तेरी, राखों के ढेर का, राखों के ढेर का। कपटी भभूत में खजाना कुबेर का, चपटी भभूत में खजाना कुबेर का। बड़ा है तेरा, बड़ा है तेरा, बड़ा है तेरा। गाय जा बड़ा दातार तू, बड़ा दातार तू, बड़ा दातार तू। आयो शरण तिहारे भोड़ा तार तार, हे भोड़ा तार तार, ओ भोड़ा तार तार तू। कैलाश के निवासी, कैलाश के निवासी। नमो बार बार हूँ, बार बार हूँ। आयो शरण तिहारे भोड़ा तार तार।
बसे गए त्रिलोक शंभु तेरे नाम से, बसे गए त्रिलोक शंभु तेरे नाम से। हे गंगाधार ओ गंगाधार मुक्ति द्वार ओमकार दो, ओमकार दो। हे गंगाधार मुक्ति द्वार ओमकार दो, ओमकार दो। आयो शरण तिहारे घोड़ा तार, आयो शरण तिहारे घोड़ा तार। कैलाश के निवासी, कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारे घोड़ा तार, हे घोड़ा तार। तेरी कृपा बिना शिव जी, ए शिव जी, तेरी कृपा बिना शिव जी ना हिले कहीं, ना हिले कहीं। लेते हैं श्वास तेरी दया से तुम, लेते हैं श्वास तेरी दया से तनो तनो। दाद दाद एक बार मुझको निहार तू, दाद एक बार मुझको निहार तू। आयो शरण तिहारे घोड़ा तार, घोड़ा तार। कैलाश के निवासी, कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, नमो बार बार। आयो शरण तिहारे घोड़ा तार, हे घोड़ा तार, घोड़ा तार। नारीनी निंदा नव करिए, नारी रतन निखान। नारी रतन निखान।
नारी से नर निपजे जेम ध्रुव में प्रहलाद। नारी से नर निपजे ए नारी से नर निपजे जेम ध्रुव में प्रहलाद। जननी जन तो भगत जन जे अरे जननी ए जननी 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 जन तो भगत जन जे का दाता काशु ए नहीं कर रहे जे वांजनी मत घुमा विष्णु नहीं कर रहे जे वांजनी हे मत घुमा विष्णु। जन्म जे संत ने आपे जनेता एज कहवाए। जन्म जे संत ने आपे जनेता एज कहवाए। शूरो अगर दाता शूरो गुणों जे नाश करता ये गुणों जे नाश करता है। सपुत नर संत के सपुत नर संत के नकामा ना भले जन्मे नकामा ना भले जन्मे ए समझ भी वांझणी हारी। नकामा ना भले जन्मे समझ भी वांझणी जन्म जे संत ने जनेता
કરણ ભારતના ઇતિહાસમાં એક એક જનેતાના દાખલા આપ્યા છે. ઉદાહરણ, કર્ણ કુંતા તણો જાયો, જેને ભગવાનને ભિખારી બનાવ્યા. આવા સંતાન હે કર્ણ કુંતા તણો જાયો, બનાતા ભગવાન ભિખારી, બનાતા ભગવાન કસોટી એ કસોટી કર્ણની કીધી, કસોટી કર્ણની કીધી, એ ખરેખર ધન્ય જણારી, કસોટી કર્ણની કીધી, ખરેખર ધન્ય જણારી. રાજા ગોપીચંદની વાત છે. ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી એક સમયે બરાબર સ્નાન કરતા હોય છે. દાસ દાસીઓ સ્નાન કરાવે છે. એ સમયે માતા મેનાવતી ઝરૂખાથી ગોપીચંદ રાજાની કાયા જોઈ અને એને વિચાર આવે છે કે આવી જ કાયા ગોપીચંદના બાપની હતી. આજે એ કાયાની રાખ પણ ક્યાંય જોવા મળતી નથી. એવા વિચારથી માતા મેનાવતીની આંખમાં આંસુ આવે છે અને એ આંસુ ગોપીચંદ રાજાના વાહમાં પડે છે. ઉપર જોવે માં રડે છે. માને રડવાનું કારણ પૂછવામાં આવે છે ત્યારે માં કહે છે કે હે બેટા, આ કાયા વિનાશી છે. આ કાયાનો જ્યારે નાશ થશે ત્યારે એની રાખ પણ જોવા નહીં મળે. માટે આ કાયાનું કંઈક કલ્યાણ થાય એવું કંઈક કર. અને એ માના શબ્દોથી ને માના ઉપદેશથી 92 લાખ માળવાનું રાજ છોડી અને ગોપીચંદ રાજા ભેખનો રસ્તો ધારણ કરે છે. એટલે કીધું નયનોથી એ નીર ડૂબે છે, એ પુત્રનો પ્રેમ નિહાળી.
વાણી પુત્રનો પ્રેમ છતાં વૈરાગ પણ દીધો એ છતાં વૈરાગ પણ દીધો કેવી માં છતાં વૈરાગ પણ દીધો માતા મેં નાવતી રાણી છતાં વૈરાગ પણ દીધો માતા મેં નાવતી રાણી જન્મ જે સંત ને આપે જનેતા એ જ કહેવાય ખાतिर ના લાગી એને દેહ પણ પ્યારી ના લાગી દેહ પણ પ્યારી કોનો ઇતિહાસ પિતાની ટેકની ખાતર પોતાની ટેકની ખાતર તો માણસ બધું કરે પણ જે પોતાના બાપની ટેકની ખાતર પ્રાણ આપી દે આની વાત છે ને કોણ ચેલૈયો શેઠ સગારસાની ટેક હતી કે સંતને જમાડીને પછી જમવું 8 દિવસની એલી થાય કોઈ સંત ન દેખાય અને એમાં ભગવાન કસોટી કરવા આવે આપણે ઇતિહાસ તો બધાએ જાણ્યો છે એટલે હું ટૂંકમાં જ કહું છું બહુ નથી કહેતો સગારસા શેઠની વાત છે કે વાણિયાનો દીકરો ભગવાન સંતનું સ્વરૂપ ધારણ કરે કેવા સંત કોઢી જેના શરીરમાંથી પર્વોને પાસ વહેતા હોય એવા સંત એ સંતને શેઠ સગારસા ઘરે લઈ આવે જમવાનો થાળ ભર ધરાવે અને એ સંત એમ કહી દે કે આવું ભોજન હું જમતો નથી મારે તો માંસ જોઈએ હું તો અઘોરી પંથનો સંત છું મારે તો માંસ જોઈએ અને એ વાણિયાનો દીકરો એ સમયની અંદર બજારની અંદર માંસ લેવા નીકળો માંસ લાવીને આપે અને ભગવાન એમ કહે કે આ માંસ હું ના ખાઉં મારે તો તારા એકના એક દીકરાનું માંસ જોઈએ અને એ સગાડસા જ્યારે ઘરેથી નિશાળે ચેલૈયો ભણવા ગયો હોય છે અને જાય છે રસ્તામાં ખબર પડે છે કે સગાડસાની બુદ્ધિ બગડી છે એકના એક દીકરાને મારવાની વાત ચેલૈયાને એના ગુરુ સમજાવે છે કે બેટા તું ભાગી જા તારો બાપ છે ને એની બુદ્ધિ બગડી ગઈ છે એ હમણાં તને લઈ જાય અને ઓલા સાધુને ખવડાવી દે તારું માંસ ત્યારે ચેલૈયો શું કહે છે ભાગું તો મારી ભૂમકા લાજે આ દીકરા એની વાત છે પિતાની ટેકની ખાતર મારા બાપને ટેક છે સંતને જમાડીને પછી જમે 8 દિવસથી અમે કોઈ અન્નનો દાણો નથી લીધો અને મારા બાપની જો ટેક સાચી પડતી હોય તો આ દેહ જાય એમાં મને કોઈ પરવા નથી એટલે પિતાની ટેકને ખાतिर ના લાગી દેહ પણ પ્યારી ના લાગી દેહ અરે ધન્ય એ બાળ ચેલૈયો
જે લઈ લો ધન્ય ચંગાવતી નાની બાળ જે લઈ લો ધન્ય ચંગાવતી જન્મ જે સંતને આવે જનેતા એ જ દીકરાની પાછળ હંમેશા બાપનું નામ લાગે, ક્યાંય માનું નામ નથી આવતું. જોયું તમે, આપણે ભણવા જઈએ સ્કૂલમાં નામ લખાવે એટલે દીકરાની પાછળ નામ કોનું લખાય? એના બાપનું. એનું આપણા કવિઓ અને સંતોએ એનું તારણ એવું કાઢ્યું કે બાપનું નામ એટલા માટે રાખવામાં આવે કારણ કે જનેતા તો એક એવી વસ્તુ છે, જનેતા છે ને સારામાં સારા સંસ્કાર જો આપતી હોય તો જનેતા. એટલે કીધું કે એક માં બરાબર 100 શિક્ષક, 100 શિક્ષકની ગરજ એક માં સારે. એટલે બાપનું નામ એટલા માટે લખવામાં આવે, કદાચ કે દીકરો જો કંઈક એવો કાળો કર્મ કરે ને તો નામ પેપરમાં કોનું આવે?